આદિવાસી સમાજના પ્રમુખ વીરુભાઈ, મારા પરમ મિત્ર પ્રકાશભાઈ તેમજ સમાજના અગ્રગણ્યો, બ્રહ્મણી માતાના મંદિરમાં સારું થયું તમે મંદિરમાં જ મને રાખ્યો, જેથી ઘણી બધી બાબત હોય ને તો મંદિરમાં જે વાત થતી હોય ને તેમાં કોઈ આર્ટિફિશિયલ વાત નહીં હોય. તમને કહો, આ જરી મગરવાડાના આખું મોટી દમણ એ તો મારી કર્મભૂમિ. આજે હું જો નેતા બન્યો હોય, સાંસદ બન્યો હોય, આ તમારી મોટી દમણની જ દેન છે. બધા આદિવાસી સમાજ માટે હંમેશા કહે કે આદિવાસી સમાજવાળા ખાવા પીવા પર ને પૈયા પર જાય, પણ મારો આદિવાસી સમાજ હંમેશા સાચાઈને અને નિષ્ઠાને જ સન્માન કરે. ને આ વખતે આદિવાસી સમાજે તે બી સાબિત કર્યું કે ભાઈ રૂપિયાથી જ બધું નહીં થાય. જ્યારે આદિવાસી સમાજનું બૂથ ખોલ્યા ને તો બધા નેતાના પગ પરથી જમીનમાં જમીન સરકી ગઈ ને તમે સાબિત કર્યું કે તમે હાચાને જ સપોર્ટ કર્યો. બીજી વાત કહું, આદિવાસી સમાજ માટે આદિવાસી સમાજ હંમેશા મારા હૃદયમાં રહ્યો. મારે કહેવા નહીં જોઈએ, પણ તમને એમ લાગતું તો હશે કે ભાઈ ઉમેશભાઈ અમારા કાર્યક્રમમાં નહીં આવે, પણ ખરેખર એટલે નહીં આવતું કે ત્યાં ભાજપના સાંસદ કે તમારી જે બધા બીજાની રાજનીતિ ને મારી રાજનીતિમાં બહુ ફરક. હું ઓલવેઝ એવું વિચાર કરું કે મારા કારણે બીજાને નુકસાન નહીં થાય. મેં આ લોકોને હંમેશા કહેતો કે તમે કાર્યક્રમ કરો, બધું મારા મેં મદદ કરું, પણ મારા સ્ટેજ પર આવવાથી તમારું કામ બગડે ને કામ બગાડવાનીમાં મને મેં કહ્યું કે સ્ટેજ પર બી ન બેહાડો, કારણ કે સ્ટેજના માટે થોડી બનાવ્યો છે. સાંસદ બહેનો એ બી તો તમે જ બનાવ્યો. બાકી આજે તમારે જે સમાજની દીકરી ડૉક્ટર છે ને એમાંથી ચિમન કાકાની બંને દીકરી, આ પ્રકાશનો કાકો જીવતો હતો બચુભાઈ, અમે લડીને 2 દીકરીને લગાવી. પછી સુરેશભાઈની દીકરી, જેના માટે તો મારામારી સુધી અમે કરેલી. પીએસઆઈની ભરતી માટે મારે જન્મ જ આપણે દીધું, તમારા આપણા જ આદિવાસી માટે નહીં. ત્યાં મોહનભાઈની ડેથ થઈ ગઈ તો આપણે ત્યાં કર્યું. પછી ત્યાં પેલી દીકરી કંડક્ટર દીકરીને થયું, પ્રોજેક્ટથી બરફનું થયું. પછી ઘણી બધી આદિવાસીની સમસ્યા થયું તો દાદરાનગર હુલીમાં બી દોડ્યું. એવું નહીં લે, મારા માટે તો દરેક લોક મારા માટે છે, પણ તમારા આદિવાસી સમાજ માટે હસીમ પ્રેમ છે. એ પાછો કેમ આ મંદિરમાં જ આપણે બિરસા મુંડાજીની જ્યારે જન્મજયંતિ આવે તેના આગલા દિવસે આપણા જરીમાં આપણે બિરસા મુંડાજીનું મૂર્તિ અનાવરણ કરવાના છે. ભગવાન બિરસા મુંડાજીની સ્થાપના આપણા દમણમાં પ્રથમ આપણે કરવાના છે. હું ચાહતે તો પહેલે બી કહેતે ચૂંટણી પર, તમે જાણ જોઈને એ વસ્તુ નહીં જોયું, કેમ કે આપણે આ ભગવાન એ આપણી રાજનીતિનો વિષય નથી. સમજી ગયા ને? તમને પાછો કેમ વિશ્વાસ સાથે આ મંદિરમાં કહો, તમે જરા ચિંતા નહીં કરતા, આ તમારો જ ભાઈ છે, બરાબર છે ને? આદિવાસી ને અમે બી ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ, અમારો બી તમારા સાથે જ છે. ને તમારો આપણા વિશેષ ઢોળી પટેલ લોકોનું, ઢોળી પટેલનું કલ્ચર ને પટેલ કોળી પટેલનું કલ્ચર એક જ છે. તમે લગ્ન પ્રસંગ જો, મરણ વિધિ જો, આપણી બીજી જે વિધિ છે તે બધી એક જ છે. ને આ જરી આઈ થિંક હું વર્ષોથી હું ધીરુ, પ્રકાશ, મારો ભાઈ વિનય બિચારો ડેથ કરી ગયો, પણ ઓલવેઝ તે મારા સમર્થનમાં રહેતો. ઓલવેઝ બચુભાઈ ગમે તે કોંગ્રેસમાં ગયેલો, પણ વિનય ઓલવેઝ મારા સાથે રહેતો. તો મેં આ પરમાત્મા પરમેશ્વરને અહીંયા મંદિરમાં કહેવું કે ભાઈ મારા બચુભાઈ, વિનય, જે બી મારા દોસ્તો મિત્રોને ભગવાન તમે સમરણમાં લીધા છે એમને મોક્ષાર્થ આપજો. અને તમને પાછો કહેવું, પ્રાર્થના સાથે કહેવું, તમે જરા ચિંતા નહીં કરતા. રાત્રે 12 વાગે બી તમને જરૂર પડે ને, સાંસદ તમારો છે, તમે છે સાંસદ, હું નથી. આ દમણ જેવી જનતાનો સાંસદ છે ને તમે જ સાંસદ છો. ગભરાવાનું ભૂસું લઈ જાઓ. નોકરી ને કામ ધંધા માટે બી બીતા નહીં. હવે આપણા આદિવાસી દીકરો કે દીકરી કોઈ બી કામ ધંધા વગર રહેશે નહીં. કોઈનું અહિત થવા નહીં લેવા. કઈ બી જરૂર પડી તો હું તમારા સાથે રહું. બસ આટલું જ કહેવાનું. તમે તમારું બહુમાન કર્યું, સન્માન કર્યું, એ બધા તમારો ખૂબ ખૂબ